આપણે અત્યારે આવ્યા છીએ સુરતની અંદર ગીતાંજલિ એરિયામાં ખાખી મસાલા પાવ. ખાલી એમ કહો ને ખાખી મસાલા પાવ એટલે એડ્રેસ પૂછવાની જરૂર નથી. છેલ્લા 34 વર્ષથી અહીંયા પેલા હિંમતભાઈ લારી ચલાવતા, અત્યારે પાછળ દુકાન છે. સ્કૂલમાં ભણતા હોય ને ત્યારથી એક ઈચ્છા થતી હોય સ્કૂલેથી છૂટી કોલેજથી છૂટી અહીંયા ખાવા આવી. 2000ની સાલથી તો હું અહીંયા આવું. મેં છોકરાઓને ખવડાવવા માટે સ્કૂલ ઉપર સાધના સ્કૂલ ઉપર સ્ટાર્ટ કરેલું 50 પૈસાનું એક પાઉં. 50 પૈસા? હા, અમારો 2:30 થી 3 વાગે સ્ટાર્ટ કરીએ, સાંજે 7 વાગ્યા. બસ 3, 4, 5, 6, 7 5 કલાક. આ જેટલા પાવ તમને ઉપર દેખાય છે ને, વિચાર કરો આવડા પાવ છે કેટલા. બધા અહીંયા જ ભરેલા હમણાં 1 કલાક. 2 કલાકમાં અહીંયા જ પૂરા થઈ જાય. અહીંયા થઈ સાંજ સુધીમાં બધા પૂરા. બહુ સરસ, સિમ્પલ, સોબર. કોઈ એવો નાના છોકરાથી લઈને મોટા સુધી એવા સુરતમાં વરાછા એરિયામાં નહીં હોય કે આ એનું નહીં ખાધું હોય. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરતમાં. મારી સાથે દીપકભાઈ જોડાણા છે. નમસ્કાર. નમસ્કાર. અને એક સરસ મજાની જગ્યાએ લઈ આવ્યા છે. બહુ જૂની છે આઈટમ, સિમ્પલ સોબર એક જ છે પણ બહુ જૂની જગ્યા છે અને ઘણા લોકોની યાદો જોડાયેલી છે. જે લોકો એ સ્કૂલમાં ભણતા હશે એને ખ્યાલ જ હશે. સાહેબ, કઈ જગ્યાએ આવ્યા છીએ? આપણે અત્યારે આવ્યા છીએ સુરતની અંદર ગીતાંજલિ એરિયામાં ખાખી મસાલા પાવ. ખાલી એમ કહો ને ખાખી મસાલા પાવ એટલે એડ્રેસ પૂછવાની જરૂર નથી. છેલ્લા 34 વર્ષથી અહીંયા પેલા હિંમતભાઈ લારી ચલાવતા, અત્યારે પાછળ દુકાન છે અને એમના 2 દીકરા પણ એમની સાથે છે. હવે જઈએ દાદાને મળીએ, અનુભવ એમનો જોઈએ, એમની જર્ની જાણીએ એમની પાસેથી, પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. દાદા, શું નામ તમારું? હિંમતભાઈ. ભાઈ કહેતા હતા ઘણા વર્ષથી તમે આ લાઈનમાં છો. કેટલા વર્ષ થયા તમારા? 35 વર્ષ જેવું. ઓકે. અને ખાલી આ જ વસ્તુ બનાવો છો, પાઉં? પહેલેથી જ અહીંયા બીજું કાંઈ જ નહીં? કંઈ નહીં. તો આવું મેં આમ તો ઘણી જગ્યાએ જોયું છે પણ આ સૌથી પહેલાં આપણે આવી રીતના સુરતમાં શરૂઆત કરી. મેં છોકરાઓને ખવડાવવા માટે સ્કૂલ ઉપર સાધના સ્કૂલ ઉપર સ્ટાર્ટ કરેલું 50 પૈસાનું એક પાઉં. 50 પૈસા? હા, બુદ્ધિથી જ. હા, ખાલી બટાકા અને ડુંગળી ને મીઠી ચટણી, તીખી ચટણી સ્ટાર્ટ જ કરેલું મારી બુદ્ધિથી. ઓકે. એટલે આ શરૂ કર્યું ત્યારે તમારી શું ઉંમર છે? ત્યારે હશે જુવાન હશો ને? 85. હા. ઓકે. અત્યારે શું કિંમત છે આની? અત્યારે 10 રૂપિયા. ઓકે. આઠાનાનું શરૂઆત કરી અત્યારે 10 રૂપિયા છે. 50 પૈસા, પછી 1 રૂપિયો અહીંયા વૈશાલી ટોપે જોવું. હા. અને અહીંયા કેટલા સમયથી છો તમે? અહીંયા જેટલા વર્ષ થઈ ગયા. હા, ત્યાંથી રિસર્ચ લઈને અહીંયા આવતો. એમ? સાધના સ્કૂલેથી અહીંયા વૈશાલી ટોપે. ઓકે. અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું છે? આપણે ઉમિયાધામ રોડ, વૈશાલી ટોકી. એટલું કહેવાનું એટલે ખ્યાલ જ. હા, વૈશાલી ટોકી જ કહેવાય ચાલે. આમ તો તમારા નામથી જ ખપે છે ને, ખાખીના પાઉં. ઓકે. દાદા, 2 બાળકો છે તમારા? હા, 3, એક બાર છે. ઓકે. 2 બાર. હવે હું જોઉં છું કઈ વારનો આપણે અહીંયા આવ્યા ને ત્યારથી એક દોરી બાંધી જાય, કોરોના ટાઈમથી લાગી રાખે. કોરોના ટાઈમથી. અને ઓલી બાજુ બધા લોકો ખાય છે. સિમ્પલ એક આઈટમ છે, બીજું કાંઈ જ નથી, પણ છતાંય લોકોનો પ્રેમ છે કે કાકાના પાઉં ખાવા માટે આવે છે. આમાં ડુંગળી, સેવ, બટાકાનો મસાલો એ સિવાય કાંઈ જ નહીં ને? 3 ચટણી, લસણની ચટણી, મરચાની, ગોળ આંબલીની ખાટી મીઠી અને દાલ મૂઠ. ઓકે. અને ડુંગળી. ઓકે. અત્યારે ટાઈમિંગ શું હોય છે દાદા આપણો? અમારો 2:30 થી 3 વાગે સ્ટાર્ટ કરીએ, સાંજે 7 વાગ્યા સુધી. બસ 3, 4, 5, 6, 7 5 કલાક. વાહ. અને ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. જો આ બટર પેપરમાં જ એમનું પાર્સલ થાય છે. વાહ. તમે એકલા જ શરૂઆત કરી હતી? સ્ટાર્ટિંગ કર્યું મેં એકલાએ. એમ? એકલાએ ચલાવ્યું લગભગ 25 વર્ષ. 10 વર્ષ ત્યાં દીકરા. વાહ. કોલેજ કરીને સીધા અહીંયા લાગી. સીધા કોલેજ કરીને છોકરાઓ અહીંયા સાથે લાગી ગયા. આ સપોર્ટ છે તો જો આમાં બધું મેનેજ થાય છે. હા. રૂપિયામાંથી ₹1.25, હા, 1.5, 2, 3, પછી 4, સીધા 5, પછી 1 રૂપિયો વધતો. એટલે 8માંથી 10 રૂપિયા કર્યા, એને આજે 5મું વર્ષ ચાલે. ઓહો. ઘણી વસ્તુના ભાવ થાય, ભાવ વધારવાનો નહીં. ક્યારેક ડુંગળી 100ની કિલો બી હોય, ક્યારેક ધાણા ભાજી 200ની કિલો હોય, પણ કોઈ ભાવ નહીં વધારે. ક્વોલિટીની જ હા, એ ક્વોલિટી. કોઈ બી મસાલા એ જ વાપરવાના. હા. ગરમ મસાલા, સૂકા મસાલા બધા ઘરે ખાય એ જ આઈટમ. હા. આ બધું તૈયારી ક્યાં ઘરે કરીને આવો? ઘરે. વાહ. કોઈ રેડીમેડ વસ્તુ નહીં, દળેલી કોઈ બહારની વસ્તુ ખરીદી નહીં, એ વસ્તુ નહીં વાપરવાની, ઘરે જ બનાવવાની. બરાબર. આખો માલ ખરો પણ ઘરે જ. ઓકે.
મસાલા બધા આવે હા ગરમ મસાલા બી આવે સૂકા મસાલા બી આવે લીલા મસાલા બી પણ એ વસ્તુ બધી ઘરે ખાય એ જ ઘરે ખાઈ શકીએ હા કોઈ બહારની એવી નવી આઈટમ નહીં આર્ટિફિશિયલ કાંઈ વસ્તુ દહીં નથી લવિંગ હેલ્થી બધું આવે ઓકે પણ એ કોઈને આમ ખ્યાલ ના આવે કે આની અંદર ગરમ મસાલો બી છે બરાબર આમ જરાક આમ ખાલી આ બાજુ કરજો કે બરો કન્ટિન્યુ જો તમે પાઉં બને જ રાખે છે આ બટેટાના જે પાઉં છે એ ક્યાં ઘરેથી બનાવીને લઈ આવો ભરીને હા ના અહીંયા ભરીએ અહીંયા જ ભરો ઓકે બપોરે 12 12:30 1 વાગ્યા પછી માલ બને હા કેટલા 12:30 1 પછી સવારે નહીં અચ્છા 2 કલાકમાં માલ તૈયાર કરીને અહીંયા પહોંચી વાહ આ બાજુ જો આ જેટલા પાઉં તમને ઉપર દેખાય છે ને વિચાર કરો આવડા પાઉં છે કેટલા બધા અહીંયા જ ભરેલા હમણાં જ 1 કલાક એમ 2 કલાકમાં અહીંયા જ પૂરા હા થઈ અહીંયા જાય થઈ જાય અને સાંજ સુધીમાં બધા પૂરા એમ. વાહ હવે દાદા બનાવજો આપણે ચાખીએ શું છે વસ્તુ કેટલી ભીડ છે પાછળ મેં એક વસ્તુ માર્ક કરી છે સુરતના કોઈ બી બ્લોગર મારી સાથે હોય કોઈ કાંઈ ખાતા પીતા નથી એમાં મેહુલભાઈ હોય કે દીપકભાઈ હોય ના ના ખાસું એવું નથી પણ તમારે કહેવાય ને કે અહીંયા બધું સ્ટ્રીટ ફૂડ કવર થઈ જાય ને એના માટે કીધું અમને આમ ઉત્સાહ હોય કે કંઈક સારું હજી કંઈ તમને સારું અહીંનું ફૂડ બતાવીએ અને એના કારણે કહેવાય ને કોઈ ભારતમાં ગુજરાતમાં આપણા સ્ટ્રીટ ફૂડ લવર કોઈ ચૂકી ન જાય કે આ સારી વસ્તુ ખાવાની બાકી રહી ગઈ છે ના મસ્ત જગ્યાએ લઈ આવ્યા ભાઈ તો કેવું છે સ્થળ બહુ સરસ સિમ્પલ સોબર દરેક વ્યક્તિ છે ને એની સ્કૂલમાં ભણતો હોય ને અને આવું કંઈક ખાતા પીતા હોય ને એવો ટેસ્ટ છે હું 2000ની સાલથી અહીંયા ખાવા આવું છું 2024 વર્ષથી અહીંયા ખાઉં છું અને આ 34 વર્ષથી જૂની દુકાન છે 50 પૈસાનું ખાલી એક પાવ મળતું હતું અને જે અહીંનો મસાલો છે ને અને એની સાથે જ્યારે કેરીની સિઝન હોય કેરી નાખીને જે આપે અને મજા આવી જાય ખાવાની કોઈ એવો નાના છોકરાથી લઈને મોટા સુધી એવા સુરતમાં કે વરાછા એરિયામાં નહીં હોય કે આ એનું નહીં ખાધું હોય એટલું હેવી ન લાગે હલકો ફૂલકો નાસ્તો જ લાગે એમ તમને એમ થાય એક ખાવ પણ તમે જ્યારે સ્ટાર્ટ કરશો ને તો તમે આવા 3-4 ખાઈ જાઓ એવું જ છે પ્રાઇસ તો આપણે જાણી 10 રૂપિયા અત્યારે કિંમત છે એક પાઉની જગ્યા સરસ છે કાકાનો સ્વભાવ સારો સ્વભાવ એમના 2 દીકરા છે પેલા હિંમતભાઈ એકલા ચલાવતા હતા લારી લઈને આગળ અત્યારે એમના 2 દીકરા ઉદય અને તેજસ એનો સપોર્ટ સારો છે સ્વભાવ બહુ સારો છે આ તો આપણે ટાઈમસર આવી ગયા બાકી કલાક પછી આવ્યા તો આપણો ખલાસ થઈ ગયો હતો 6 વાગ્યા પહેલાં આવી જવાનું દીપકભાઈ કહે છે ને કેરી ઉમેરેલી છે ખરેખર મસ્ત જગ્યા છે આવું કાંઈ સારી વસ્તુ કંઈક આમ હલકા ફૂલકો નાસ્તો સ્ટ્રીટ ફૂડ કાંઈ બી કોઈને ચાખવું હોય ટેસ્ટ કરવું હોય ડેફિનેટલી આ જગ્યાએ વિઝિટ કરવા જેવી છે હવે હું આ વિડીયોને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે તો બીજા લોકો સુધી શેર કરી દેજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યા કોણ આવેલા છો મેજોરિટી લોકોને ખ્યાલ જ હશે છતાંય કે જો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત